મારી મીઠુડી છે ને તો મારા બોલા ચાલી છે કે ખથવારો છે, નહીંતર તો એકલા એકલા કામે ન ઉકલે. એની આપણા ફેમિલી મેમ્બર, આપણા સબસ્ક્રાઈબર જે આજે સહપરિવાર આપણે મળવા આવ્યા તો મળીને એટલી ખુશી થઈ ને. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी, जय सोमनारायण. केम छो બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ. અને ખરેખર તમને કહું, આજે હું વ્લોગ સ્ટાર્ટ કરવાનું જ ભૂલી ગઈ હતી. મારા મગજમાં જ નહોતું. મને એમ કે મેં સવારમાં છે ને વ્લોગની શરૂઆત કરી દીધી, કેમ કે સવારમાંથી જ વ્લોગની શરૂઆત થઈ ને એટલે એ જ મગજમાં હતું. પછી સીધી જ ઘરના બધા વાસી કામ કરી, ચા નાસ્તો કરી અને બેહી ગઈ ઘઉં સાફ કરવા. અને અત્યારે મને યાદ આવ્યું, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનું. અને આજે તો સાહેબે છે ને વહેલા દુકાને વયા ગયા છે, કેમ કે એને થોડુંક કામ હતું અને પછી જવાનું હોય ધારાને તેડવા. એટલે 10 વાગે ને એટલી વારમાં એને બધા બાકીના કામ હતા એ પૂરા કરવાના હતા. એટલે સાહેબે આજ વહેલા ચા નાસ્તો કરીને દુકાને વયા ગયા હતા. એટલે એની હિસાબે છે ને આજ વ્લોગની શરૂઆત કરવાનું જ ભૂલાઈ ગયું. એટલે બહુ મોડું થઈ ગયું છે. તો હાલો, કંઈ નહીં, ક્યારેક એવું પણ થાય, વહેલા મોડું થઈ જાય. તો હવે મારે ઘઉં સાફ કરવા બેહવું છે. તો હવે બસ 2 કટા બાકી છે. 2 કટા થઈ ગયા છે એટલે 5 મણ ઘઉં ચારી અને તૈયાર કરી લીધા છે. 5 મણ ચારવાના છે. તો લો, વાતું નથી કરવી, ફટાફટ બેસી જાઉં ઘઉં ચારવા. કેમ કે હમણાં 10 વાગે તો છે ને ધારાબીને આવી જાય પરીક્ષા ભરીને, અને પછી તો ઘઉં સાફ થઈ રહ્યા. કેમ કે એવી હેરાન કરે ને, મમ્મી મને ચાયણો દે, હું ઘઉં ચારું, હું વીણું ને, એટલે એનામાં ધ્યાન દેવામાં જ છે ને 2 ચાયણા ઓછા ચરાય. ત્યાં લગીમાં તો હમણાં બપોરની રસોઈનો ટાઈમ થઈ જાય. 10 તો વાગી ગયા છે. ધારાબેન હમણાં આવી જાય, 10 મિનિટ છે. તો હાલો, વાતું નથી કરવી. હમણાં મારા મીઠુડી બેન આવી જાય હેરાન કરવાનું, લોહી પીવા. આમ તો છોકરું આજુબાજુ હોય ને તો આપને ગમે, નહીંતર તો ઘર ખાલી ખાલી લાગે, જાણે કોઈ છે જ નહીં ઘરમાં. તમારી મીઠુડી છે ને તો મારા બોલા ચાલી છે કે ખથવારો છે, નહીંતર તો એકલા એકલા કામે ન ઉકલે. એની અરે થોડીક લપ કરીને ભેજામારી કરીએ ને તો મારા કામે થઈ જાય ને એને મજા આવે. તો હું કેવું છે તમારું એ પણ મને જરૂરથી કહેજો. ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. હાલો, તમારા મીઠુડા બેન આવી ગયા. લે લે લે, શું થયું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ આ ત્યાંથી પટ્ટો ને ટાઈ ને બધું હાથમાં લઈને આવ્યા? કેની સાહેબ ની કે ધારાની? સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાઈ છે ને કે નાટક કરો બાપ દીકરી બે? મને એપ્રિલ ફૂલ નથી બનાવતા ને? હા, 1 તારીખે તો એપ્રિલ ફૂલ બનાવવાનું ભૂલી ગયા હતા. કદાચ આજ 5 તારીખે એપ્રિલ ફૂલ હોય. સાચું કઈ સાહેબ? એપ્રિલ ફૂલ નથી બનાવતા ને? તારા હવારે તો કઈ નહોતું. ક્યાં તો ઠંડુ છે, હાથ પગ તૂટતા છે. ઘઉં ઘઉં ચારવા ઘઉં જો 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 કેવી ખોટી છે. જો નોટંકી હો. તારી વાહે ને તાર પપ્પાને મેં મારે વ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ મોડું થઈ ગયું. રોજ સવારે વિડીયોની શરૂઆત તમે કરો. મને એમ કે તમે વિડીયોની શરૂઆત કરીને 9 વાગે વયા ગયા દુકાને. હું ભૂલી ગઈ ને તમે ભૂલી ગયા. તો દવાખાને જાઓ. સારું, બીજું હું લઈ આવો દવા. આમે અઠવાડિયે 15 દિવસ ધારાને મળવા જવું પડે ડૉક્ટર સાહેબને, નહીંતર એને અહક થાય નહીં. સારું, હાલો. તો જો અમારા ધારાબેનને કંઈ ન હોય ને અચાનક જ હું થાય ને કંઈ ખબર નહીં. કાલે આ ઘઉંમાં આરોટતી હતી ને મને એમ છે કે રોજને હિસાબે કદાચ શરદી જેવું હોય ને કાં વાતાવરણમાં કંઈ ફેરફાર થયો હોય તોય હોય. તો જો માથું દુખે છે ને હાથ પગ તૂટે ને એવું કંઈ અત્યારે થોડુંક ડીલે તપતું હતું, એને તાવ જેવું તો છે. સવારે તો કંઈ નહોતું, હવે અચાનક જ આ શું થયું કંઈ ખબર નહીં. તો હાલો, મને તેમ કે આ બાપ દીકરી બે મને એપ્રિલ ફૂલ બનાવે, કેમ કે એપ્રિલ મહિનો હાલે છે. 1 તારીખે તો કોઈને એપ્રિલ ફૂલ બનાવ્યા નહોતા. એ પહેલાં બહુ બધા એપ્રિલ ફૂલ બનાવતા નહીં. અત્યારે તો હવે બધું વયું ગયા, ફોનને આવ્યા ને એટલે કોઈ એપ્રિલ ફૂલ નથી બનાવતું. સારું, હાલો. હવે દફતર ને આઈ કાર્ડ ને બધું આપણે મૂકીએ. જો રસ્તામાં જ બધું કાઢતી એવી હતી. તો હાલો, મળ્યા થોડીક વાર રહીને. હાલો, આવે પછી ખબર પડે કે ડૉક્ટર સાહેબે હું કીધું ધારાબેનને. તો એ છે ને શાંતિથી તો બેસે જ નહીં હોય ક્યાંય પગ વારીને, દોડા દોડીને ભાગા ભાગી જ રહે. હાલો, શું કીધું બેન ડૉક્ટર સાહેબે?
હું થયું કાકડા બોલી ગયા. કાલ કોની મોટી બધી ચોકલેટ ખાધી હતી હે દીકરા? દેવા વાળા તો આપે, પણ આપણે જોવાય આપણી તબિયત સામું કે આપને એ ચોકલેટ કે બિસ્કિટ હદે કે ન થતા. ખાવી તો બહુ સારી લાગે. હવે અત્યારે તકલીફ કેને પડી હે? કાલ હું કહેતી હતી ને તને કે બેન રેવા દે. કાલ માયનીની ધારાને છે ને ચોકલેટની એટલી એલર્જી છે ને કે એની વાત પૂછોમાં. ચોકલેટ ખાઈને એટલે તરત જ એને ગળામાં છે ને ગોજો આવી જાય ને. ઓછામાં પૂરું કાલ ઘઉંમાં છે ને અડધો દી આરોઈ હતી ને ઘઉંમાં. આમથી આમ બેહે ને આમ આરોટે ને આમ ઓલું કરે, બધી રજ ગળામાં બેસી ગઈ. તો હવે શું કીધું? મીઠાના પાણીને કોકરા કરવાના. તો હાલો પેલા સ્કૂલનો યુનિફોર્મ કાઢો. કાલે હજી પેપર ભરવા જવાનું છે, કાલે પહેરવાનો છે. હાલો પછી ઘડીક વાર પી જાજો. ફ્રીજ વાળું આપણે આમ જોઈ કે ફ્રીજમાંથી કંઈ ખાઈએ છે ઉપાધિ. એ કાલે ચોકલેટ ખાધી નહીં નહીં સાહેબ? હાલો જો સાહેબે દવાની તૈયારી કરી લીધી, કેમ કે અમારા ડૉક્ટર તો ઘરના જ છે. ભાઈ ઈ તો છે ને છોકરો હાજુ મંદુ થાય તો આપને ખબર ન પડે તો કેને ખબર? મને તેમ કે આ એપ્રિલ ફૂલ છે તે કઈ નક્કી ન હોય. ઘણી વખત નથી આવે તી મારી મસ્તી કરતી, મજાક કરતી હોય એમ. હાલો તો ધારાને દવા પીવડાવી દઉં, પછી ધારાને સ્કૂલ યુનિફોર્મ બદલાવું ને પછી કરવું મારા બાકીના કામ. હાલો તો જો એવું હોય આપણા ધાર્યા કામ કોઈ દી થાય નહીં કે આપણે ધાર્યું હોય કે આજે આ કામ કરી લે તો નહીં. ઘરમાં નાના છોકરા હોય ને એટલે અણધારી છે ને મુસીબત આવીને ઊભી રહે. કંઈ શું હોય કંઈ નક્કી ન હોય નહીં. ના મારે તો કલકલ છે ને કાબર કહીએ છે ને શું થાય કંઈ ખબર ન પડે. હાલો મૈડા થોડીક વાર રહીને કહી દેતો, મૈડા થોડીક વાર રહીને કહેતો. હાલો ફ્રેન્ડ, તો મસ્ત એવો કઢીનો વઘાર થઈ ગયો છે. તો હવે કઢી ઉકળી જાય એટલે ધારાને આપી દઉં કઢી અને ભાત, કેમ કે ધારાને ખાવી છે કઢી, એટલે દાળ કેન્સલ રાખી અને કઢી ભાત બનાવ્યા. તો કોને કોને ભાવે છે કઢી એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને બાકીની બધી રસોઈ થઈ ગઈ છે. જો શાક ભાત સંભારો સલાડ બધું તૈયાર છે. લોટે બાંધી લીધો છે. જો પણ રોટલી હમણાં નહીં બનાવું, પહેલાં ધારાને જમાડી લઉં, એને ભૂખ લાગી છે તેને કઢી ભાત આપી દઉં. અને હાલો જોઈએ ધારાબેન શું કરે છે અને ટાઈમ કેટલો થયો છે. તો ધારા અહીંયા રમકડાથી રમે છે, ટીવી ચાલુ છે, બે કામ ભેગા થાય, રમવાનું ટીવી જોવાનું. અને ટાઈમ થયો છે 12:05નો. તો બસ હમણાં કઢી પાકે ને પછી ધારાને ગરમ ગરમ કઢીને ભાત આપી દઉં એટલે જમી લઈ. કા ધારા મજા આવી જાય ને? તો કઢી કોને ભાવે? ધારાને કઢી બહુ ભાવે હો. તો હાલો મૈડા હે, તો હાલો મૈડા થોડીક વાર રહીને. કેમ છો? કેમ છો? મજામાં મજા. બહુ મજા આવી ગઈ તમને મળીને. ભાવુક થઈ ગઈ. તમારી મારી સ્ટોરી સેમ છે. મને વિશ્વાસ નથી આવતો કે 7 સમુદ્ર પાર એટલે કે લંડન થી મને અત્યારે પલ્વીબેન મળવા આવ્યા છે. મારા માટે લઈને એટલે કિંમતી સમયમાંથી સમય કાઢીને ખાસ મને આજે મળવા આવ્યો ને એટલે જોઈને થોડુંક આમ ભાવુક થઈ ગયા. આ છે નાસબટ, આ છે પલ્વીબેન, આ તમારા ભાઈ રાજકોટ રહે. હાલો જો ખાસ કરીને તો પલ્વીબેન છે ને અમારા ધારાબેનને જ મળવા આવ્યા છે, કેમ કે એને મોગલથી જ ઓળખે છે અને ધારા તેને અંતવાલી છે. તો એના માટે જો ગિફ્ટ આવ્યું છે તો ધારાબેનને તો પહેલાં ગિફ્ટ ચેક કરી લીધું. જો એક સિરીઝ આવે છે એના જેવી. મને ફોનમાં કીધું હતું કે મારે ગીતાબેનને મળવું છે. મેં કીધું જરૂરથી. મેં કીધું
બધાયને ઓળખે ઈ કે અમે રોજ વ્લોગ જોઈએ. મેં તમને નહોતું કીધું? મમ્મીને, તમારા સનને બધાને ઈ રિહાણી. અને લાગોય બે સેમ જ. કેમ છે તું? લો. હાલો જો અત્યારે પલ્લવીબેન માનવાયરે વાત કરે છે. બધાયને મળી લીધું. ગીતાબેનને મળ્યા, માનવાયરે વાત કરી. અને ખરેખર છે ને પલ્લવીબેનને મળીને એટલી ખુશી થઈને એમ થાય કે અમે વર્ષોથી ઓળખતા હોય ને એવું લાગે છે. એવું નથી લાગતું કે અમે પહેલી વાર જ મળ્યા હોય એવું. એક્ઝામ કેવી ગઈ છે? ઓ ગુડ લક હે. બેસ્ટ ઓફ લક. મળવું તો તને પણ મારી પાસે ટાઈમ નથી. મને છે ને બેરા બહુ આવું છે. મારું બહુ કામ આપી છે. બસ થોડા દિવસ. હાલો ફ્રેન્ડ, તો ઘણા દિવસ થયા જેની અમે રાહ જોતા હતા ને આમ તો અવારનવાર અમારે વાત થતી જ હોય. પલ્લવીબેન હારે જે લંડનથી છે આપણા ફેમિલી મેમ્બર, આપણા સબસ્ક્રાઈબર જે આજે સહપરિવાર આપને મળવા આવ્યા ને તો મળીને એટલી ખુશી થઈ ને કે એની વાત પૂછવામાં. તો આ પલ્લવીબેન છે એનું નામ પ્રતાપભાઈ અને આ છે પલ્લવીબેનના ભાઈ જે મળવા ખાસ ટાઈમ કાઢીને મળવા આવ્યા ને. અને પલ્લવીબેનને મળીને તો હું એટલી ઇમોશનલ થઈ ગઈ હતી કે મને એમ લાગે કે હું ઘણા વર્ષોથી એને ઓળખું છું. તો બસ આ મને આટલી મારી મોટી ફેમિલી છે, ત્યાંથી મને આવી રીતના કોઈ મળવા આવે ને તો આનાથી મોટી મારા માટે કોઈ ખુશી ના હોય. તો તમને અમારા વિડીયો કેવા લાગે? બહુ જ ગમે છે. અને એક વિડીયો તમારો મિસ નથી. તો બહુ સરસ છે. નેચરલ, બધું નેચરલ જ છે. એટલે જે તમે વિડીયોમાં જો એવું જ છે કે કઈ ફેર છે? ઈ જ છે. ઈ જે કે જરાય ફેરફાર નથી. તો જો અને આપણી રૂબરૂ મળ્યા પછી એમ થાય છે કે રિયલી તમે રિયલ છે. રિયલ છે. મને ખુદને હું બોલું ની ખબર નથી પડતી કે આજ બહુ જ ખુશ છું. કેમ કે ઘણા સમયથી એની રાહ જોતી હતી અને અઠવાડિયું તો ક્યારેક જ થાય છે પલ્લવીબેનનો મને ફોન આવે ને અમારે ભલે 10-15 મિનિટ પણ વાત થાય જરૂર. કંઈ પણ મારું દુઃખ હોય સુખ હોય એમાં છે ને પલ્લવીબેન મારા દુઃખ સુખમાં ભાગ લે છે. અને સાહેબના બેન છે, ખાસ કરીને કહી દઉં. આ ફેમિલીમાં મારા પરિવારના તો ઘણા બધા છે પણ આ ફેમિલીમાં પલ્લવીબેન છે એ સાહેબના બેન છે. એટલે મારા માટે તો બહુ મોટી વાત છે. અને સાહેબને તો કોઈ ખુશીનો પાર નથી. તમે જો આજ તો સાહેબનું મોઢું તો તમે જો મક્યા દાંત કાઢે. આજ વખતે અહીંયાથી આવ્યા જ્યાં પલ્લવીબેનના ભાઈ છે. તો હારું પલ્લવીબેન, તમને મળીને બહુ ખુશી થઈ. આવી જ રીતના સપોર્ટ કરજો, સાથ દેતા રહેજો અને જ્યારે પણ ટાઈમ મળે ને તો અચૂક અમારી મુલાકાત લેજો. ને આ મેમરી તો મને છે ને લાઈફ ટાઈમ યાદ રહે કે તમે સાત સમુંદર પાર આંખની ઓળખાણ લઈને વિડીયોના માધ્યમથી આપણે કનેક્ટ થયા. એટલી લાગણી કે ભગવાન આપણે ક્યાં હતા ને ક્યાં મળ્યા. કે ને કે પોતાના પાસા થઈને જવર જયેશભાઈ આવ્યા છે મળવા. અને પલ્લવીબેન બધાને ઓળખે છે ને ડિટેલમાં મારો વિડીયો જોવે છે કે એક એક વસ્તુની એને ખબર છે. ને આવીને મારું ઘર આખું જોયું અને ખબર છે કે મારી વસ્તુ ક્યાં છે ક્યાં નહીં. શું કે જયેશભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા પલ્લવીબેન, મેં તમને કીધું હતું ને ગીતાબેન ને મળ્યા. તો હાલો હવે મળીએ, થોડીક વાર બેસીએ ને પછી મળ્યા. કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને બસ આવો સાથને સપોર્ટ દેતા રહેજો. અને તમને કેવું લાગ્યું પલ્લવીબેન આઈને મળીને એ પણ મને જરૂરથી કહેજો. તો મળીએ થોડીક વાર રહીને. મેમરી તો મારા માટે સેવ રહે બહુ. જો કે કહું છે મારા ઠાકોરજી, ઠાકોરજીને રોજ કપડાં બદલાવ. હા, રોજ સિંગાર એ બધું સવારે સાહેબ કરે. કેમ કે મારા તહેવાર ઉપર અલગ જ કરવાનું. નહીં પણ પુષ્ટાઈવા કરતાં વધારે સેવા કરીએ. કેમ કે આપણા જેટલું થાય નહીં, ચોખ્ખાઈ હોય ન હોય પણ સવારમાં એ સ્નાન કરાવવાનું બધું સાહેબ સવારે કરે. કેમ કે ધારણ જન્મ પહેલા હું કરતી, પછી એનું કરવાનું હોય ને સ્કૂલે જવાનું એટલે એ રાખી દીધું. આ કરતી હોય પૂજા. હા, એ દેવવતી કરીને પછી જ જાય. એટલે ઠાકોરજી ને ભેગા ન હાલે એટલે એને અલગ રાખ્યું. હમણાં એનું સિંહાસન બનાવવું જો તૈયાર છે પણ ટાઈમ નથી બનાવવાનો. હા, અમારા મમ્મી મારા પપ્પા આ રોડ ઉપર દરવાજો ખુલે. જો આ છે મેમરી, આ છે સાહેબના બેન. તો બસ હવે દિલથી ભાઈ મહિના છે ને તો આ સંબંધ તો કાયમી માટે રહે. હું જીવી
ત્યાં સુધી એમના અરે ભગવાન તમને 100 વર્ષના કરે એવી અમારી પ્રાર્થના. બસ ભાઈને 100 વર્ષના કરે બસ. હું લેવા કે માંગવા નથી આવી બસ. બસ દિલથી આશી બસ ઈ જ સાચો સંબંધ છે બેન. લીધું તો છે ને બેઠું રહેવાનું છે અને ઈ રહેવાનું નથી, પણ જે સંબંધ છે ને કાયમી માટે અકબંધ રહેવાની, કાયમી યાદી રહે ને મેમરી રહે. તો ખરેખર તમને અમારા પલ્લવીબેન કેવા લાગ્યા ની જરૂરથી કહેજો. મને તો અત્યારે એને વિદાય દેવાની કે રજા દેવાની મન નથી થતું. એમ થાય કે અહીંયા રોકી લઉં, પણ મજબૂરી છે, એને જવું પડે એમ છે, કેમ કે એના પર્સનલ કામથી આવ્યા ને એનામાંથી ટાઈમ કાઢીને મને મળવા આવ્યા ને, તો એ બધા ખૂબ ખૂબ આભાર ને બસ આવો સપોર્ટ દેજો. ને તમને અમારા પલ્લવીબેનનો નેચર કેવો લાગ્યો ને એ પણ જરૂરથી કમેન્ટમાં કહેજો. દાદા અમારી હતી ને હા મારે આવજે દાદા. આવજો. હું જાવ હો. તું ક્યારે આવી પછી તમે મને તું ક્યારે આવી તમને ગઈ કે નહીં. ચોક્કસ તું હું ક્યારે આમાં આવી? ટીવી કરીશ કાલે વિડીયો અલગથી હવે? સ્કૂલે જાય ને પછી મીરા દે મેં કરી મને વિડીયો ન કરવા દે. હાલ આવજો બેન. ઓકે આવજો હા આવજો મજા આવી મજા આવી ને બસ ઈ બહુ મોટી ખુશી છે કે તમને મજા આવી, અમને તમને મળીને મજા આવી, આનંદ થયો. હાલો આ મમ્મી ના કાઢે દેવાની. તું પહેર લે નાઈસ લાગે છે. નાઈસ લાગે છે. પેર આમાં પેર. તમારે ધરાણમાં પહેરાવ. હાલો હું જાઉં છું. મસ્ત લાગે છે. આવજો. આવજો ભાઈ આવજો. હાલો આવજો પલ્લવીબેન, પ્રતાપભાઈ. એક રાતે રીહામણ નથી. આવજો બેન. આવજો આમ કરો જય શ્રી કૃષ્ણ કરો. જગતના ભાઈ બબર. આવજો ભાઈ. અમારા ધારાબેન ને મન નથી થતું તમને. હા આવજો ભાઈ. એ તો કહો એને મન નથી થતું તમને ભાઈ કહેવાનો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2 વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધા બપોરા કરવા. બપોરામાં છે વાલ બટેટાનું શાક, ભાત, કઢી, ગુંદાનો સંભારો, કેરીનું કાચું, રોટલી, ઠંડી ઠંડી છાશ અને દહીં. અને આ છે અમારું બપોરનું મેનુ. અને તમે મારા ચહેરા ઉપરની ખુશી જોવો જ છો કે આજ હું કેટલી ખુશ છું, કેમ કે આ બધું તમારા બધાના આશીર્વાદ ને તમારી બધાની દુઆ ને તમારા બધાના કારણે જ આ શક્ય થયું છે કે મારા ચહેરા ઉપર આટલી હસી છે અને ખુશી છે કે પલ્લવીબેન મને છેક લંડનથી મળવા આવ્યા. તો એ મારા માટે બહુ મોટી વાત છે કે મેં સપને નહોતું વિચાર્યું કે રિયલીમાં જેની હારે હું અઠવાડિયે 10 દિવસે વાત કરું વ્યક્તિ મને મળવા આવશે. તો આટલું ફ્રી માઇન્ડ, એટલા સિમ્પલ અને સોબર વ્યક્તિ કે એની વાત પૂછુંમાં જાણે મળીને એવું જ લાગ્યું કે ઘણા વર્ષોથી એને ઓળખતી હોય ને એવું. ને અમારા પરિવારના એક સદસ્ય હોય ને એવું લાગ્યું મને. પ્રતાપભાઈ, પલ્લવીબેન, રાકેશભાઈ, એને મળીને બહુ જ ખુશી થઈ. પલ્લવીબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમારો આટલો કિંમતી સમયમાંથી ટાઈમ કાઢી અને તમે મને મળવા આવ્યા અને અમારા પરિવાર માટે કંઈક ને કંઈક વસ્તુ લઈને આવ્યા છે. ઘણી બધી ગિફ્ટ લઈ આવ્યા છે ધારા માટે, મારા હાટું, સાહેબ હાટું. તો એ બધી વસ્તુ હું કાલના વિડીયોમાં તમને બતાવીશ, કેમ કે આજના વિડીયોમાં બતાવીશ તો બહુ મોટો વિડીયો થઈ જાય. અને આજનો વિડીયો કદાચ થોડો ઘણો મોટો થઈ જાય તો એડજસ્ટ કરી લેજો, કેમ કે આજની વિડીયોની મેમરી હું છે ને કંઈ પણ ડિલીટ કરવા નથી માંગતી કે કંઈ કાપકૂટ કરવા નથી માંગતી. જે છે ને બધું તમારી હારે આજ શેર કરીશ, કેમ કે આ મારા જીવનની અને પલ્લવીબેનની એક મોસ્ટ એવી મેમરી છે કે જે આજની અમારા વિડીયોમાં કેચઅપ કરી છે. તો એ કાયમી માટે અકબંધ રહીને યાદ રહીને એ માટે થઈને હું બધું તમારી હારે શેર કરી. તો આ હતો આજનો મારો વિડીયો અને આ બધું તમારા બધાના સાથ અને સપોર્ટથી થયું. તો ફરી એક વખત તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તમારી બેનને, તમારી દીકરીને આટલો સપોર્ટ કરવા બદલ. તો અવનવો તમે સપોર્ટ મને કરતા રહેજો. હું પણ આગળ વધતી રહું ને આવી રીતના અવનવા ફેમિલી મેમ્બર મને મળવા આવે ને તો એને મારા માટે બહુ મોટી વાત કહેવાય અને ખુશી છે કે જે પ્લેટફોર્મ ઉપર હું કામ કરું છું ને એ કામ મારું સફળ થયું. મને પૈસાથી મતલબ નથી, પણ જે મારી ફેમિલી મને મળવા આવે ને કે જે આંખની ઓળખાણ ન હોય અને એ આવી રીતના આવે ને આપણે ભાવુક થઈ જાય ને તો એ લાગણીના સંબંધ કહેવાય કે જે એકબીજા હારે જોડાયેલી હોય. તો બસ હવે જાચું નથી કહેવું. અને પલ્લવીબેન, પ્રતાપભાઈ, રાકેશભાઈ, તમારો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર.
અને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ.